મિત્રો, આજે આપણે ધોરણ 12 અને ચેપ્ટર 10 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 10નું સૌથી અગત્યનું અને સારું ચેપ્ટર એવું કહી શકીએ, સરળ ચેપ્ટર, જેનો આપણે અભ્યાસ હવે આ લેક્ચરમાં કરીશું. મિત્રો, જૈવિક અણુ એટલે સમજી લઈએ કુદરતી રીતે જે પ્રાપ્ત થતા ઓર્ગેનિક જેટલા પણ સબસ્ટન્સ છે એની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ સંયોજનો. કાર્બોહાઈડ્રેટ સંયોજનો એટલે શું? જેમાં કાર્બન હોય અને પાણીનો મોલેક્યુલ એટલે કે H2O હોય. આવા પ્રકારના જે સંયોજનો છે ને આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહીએ છીએ, જે આપણા જીવન જીવવા માટે એક ઉર્જાનો સોર્સ પૂરો કરે છે. એક ઉદાહરણ આપણે લઈ લઈએ તો એક છે ગ્લુકોઝ, જેને તમે વ્યવહારુ રીતે ઓળખો છો. કાર્બોહાઈડ્રેટ્સ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. શેમાંથી પ્રાપ્ત થાય છે? વનસ્પતિમાંથી, એટલે કે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. અને એક અલગ વિશાળ શ્રેણીમાં આપણી પાસે એ જોવા મળે છે. મિત્રો, જેવા કે શેરડી, શર્કરા, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, આ વગેરે કાર્બોહાઈડ્રેટ્સ છે. શું છે ભાઈ? કાર્બોહાઈડ્રેટ્સ. તેનું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું છે, CxH2O. કાર્બન X અને Y એ એની સંખ્યા છે, જેનો અર્થ થાય છે કાર્બન હાઇડ્રેટ એટલે કે કાર્બોહાઈડ્રેટ સંયોજન. જેમાં આપણે એક ઉદાહરણ સેટ કરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે કાર્બનની સંખ્યા હું 6 લઈ લઉં છું, તો આ મેં 6 મૂકી દીધા. હાઇડ્રોજન પણ 6 લઈ લઈશ એટલે H2O, એટલે કે Y બરાબર પણ હું મતલબ H2Oમાં 6 લઈ લીધા. તો અંદર મલ્ટિપ્લિકેશન કરી દો, C6H12O6. આ એક સામાન્ય સૂત્રને આધારે આપણે એક કાર્બોહાઈડ્રેટ્સની શ્રેણી બનાવી શકીએ. પરંતુ કેટલાક સંયોજનો આ સૂત્રમાં બંધ બેસતા નથી. છતાં પણ દાખલા તરીકે એવું સમજીએ કે જો Xની સંખ્યા X બરાબર 2 હોય તો Y બરાબર પણ આપણે 2 લઈએ અને આ જો સૂત્રમાં મૂકીએ છીએ તો C2H2O2 તો C2H4O2 જે કાર્બોહાઈડ્રેટ સંયોજન છે નહીં, જેને આપણે એસિટિક એસિડ તરીકે ઓળખીએ છીએ. બીજી એક વાત કરીએ, રહેમબોન C6H12O5 જે કાર્બોહાઈડ્રેટ્સ છે, પરંતુ સૂત્રમાં જો આપણે મૂકીએ છીએ 6 મૂકીએ છીએ અને અહીંયા તમે ઓક્સિજનમાં જોશો તો 5 જ છે, છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે, જે સૂત્રમાં બંધ બેસતું જોવા મળતું નથી. એટલે કેટલાક એવા સંયોજનો છે જે કાર્બોહાઈડ્રેટની અંદર બંધ બેસતા હોતા નથી. આગળ આપણે ચર્ચા કરીએ કે કાર્બોહાઈડ્રેટ્સ એ રાસાયણિક રીતે પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ એટલે સમજી લેજો બેટા CHO2, અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન એટલે કે કીટોન ગ્રુપ, જેનું જો જળ વિભાજન કરવામાં આવે તો અલગ અલગ આપણને જે એકમો મળે છે જે કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખાય છે. કેટલાક કાર્બોહાઈડ્રેટ્સ સ્વાદે કેવા છે? ગળ્યા છે. જેમ કે ટેબલ સુગર એટલે કે સુક્રોઝ ખાંડ, જ્યારે દૂધમાં રહેલા શર્કરો લેક્ટોઝ, દૂધની અંદર રહેલો લેક્ટોઝ, MCQમાં પણ પૂછાઈ શકાય છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનો વ્યાપક અર્થમાં શર્કરા એટલે કે સેકેરાઇડ પણ કહેવામાં આવે છે.
કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ આપણે 3 રીતે સમજીએ, 3 ભાગમાં વર્ગીકરણ કરીએ છીએ. પહેલું વર્ગીકરણ છે જેને આપણે મોનોસેકેરાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ, ઓલિગોસેકેરાઇડ સંયોજનો, અને ત્રીજું છે પોલિસેકેરાઇડ સંયોજનો. જો મોનોસેકેરાઇડ સંયોજનો હોય તો સેકેરાઇડનો એક જ એકમ ધરાવે છે, જેવા કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે. ઓલિગોસેકેરાઇડની અંદર સેકેરાઇડના 2 થી 10 જેટલા એકમો ધરાવે છે, જેને સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ વગેરેના ઉદાહરણો છે. અને પોલિસેકેરાઇડની અંદર 10 કરતાં પણ વધુ સંખ્યાની અંદર સેકેરાઇડ જોડાઈ અને એકમો બનાવે છે. પોલી એટલે અનંત સમજી શકો તો, જેવા છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગુંદર. પહેલું સમજીએ આપણે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડને જ્યારે પણ પાણીમાં આપણે નાખીએ છીએ તો તેનું જળ વિભાજન થતું નથી. એનો મતલબ કે વિઘટન થશે નહીં. વિઘટન શબ્દ તમે લઈ શકો છો. જળ વિભાજન એટલે જે સંયોજન છે, સંયોજનનું ભાગ રૂપાંતરણ થશે નહીં, ભાગ પડશે નહીં. હાઇડ્રોકાર્બેટ સંયોજનનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ગ્રુપ સાથેનું, અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન ના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી, જેને આપણે મોનોસેકેરાઇડ સંયોજનો કહીએ છીએ. કુદરતમાં આશરે એવા 20 મોનોસેકેરાઇડ મળી આવે છે. કેટલા મળી આવે છે મિત્રો? 20. યાદ રાખજો, કુદરતમાંથી આપણને મોનોસેકેરાઇડ કેટલા નંબર્સ મળે છે? 20. જેના ઉદાહરણ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ વગેરે એવા સંયોજનો, એવા મોનોસેકેરાઇડ છે કે જેઓનું આપણે વિભાજન કરી શકતા નથી, જળ વિભાજન કરી શકતા નથી, જેથી પાણીમાં નાખતા એ અલગ ભાગ વહેંચણી થશે નહીં. બધા જ મોનોસેકેરાઇડ એ પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય, સ્ફટિકમય અને સ્વાદે ગળ્યા જોવા મળે છે. સાથે સાથે તેઓ રિડક્શન કરતા છે. બીજો એનો ભાગ સમજીએ, ઓલિગોસેકેરાઇડ, જેની અંદર હવે આપણે જો ઓલિગોસેકેરાઇડની વાત કરીએ છીએ તો ઓલિગોસેકેરાઇડ પાણીની અંદર નાખીએ છીએ તો તરત જ જળ વિભાજન જોવા મળે છે. શું જોવા મળે છે? મોનોસેકેરાઇડની અંદર જળ વિભાજન થતું ન હતું. હવે જો ઓલિગોસેકેરાઇડ જો લઈએ છીએ આપણે, જેની અંદર 2 થી 10 મોનોસેકેરાઇડ આપણને વિભાજિત થતા જોવા મળે છે. આવા જળ વિભાજનને આધારે મળતા 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ જે સંયોજનો છે, જેને ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ વગેરે તેના ઉદાહરણો છે. ડાયસેકેરાઇડ સંયોજનો સામાન્ય છે. તેના જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડ બને અને બંને સમાન રીતે મળે છે. દાખલા તરીકે અહીંયા આપણને ગ્લુકોઝ, પાણી લઈએ છીએ, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ મળે છે. C12, H22, O11 એને આપણે પાણીમાં નાખીએ છીએ તો તરત જ, એટલે કે એનું જળ વિભાજન થશે તો C6, H12, O6, C6, H12, O6 એટલે કે ગ્લુકોઝ અને મળી ગયો ફ્રુક્ટોઝ. એનો મતલબ એ થયો કે આ જે સુક્રોઝ છે એ ડાયસેકેરાઇડ છે. આ ડાયસેકેરાઇડ સંયોજનનું શું થાય છે? 2 મોનોસેકેરાઇડ સંયોજનોમાં વિભાજન થાય છે. આગળ વાત કરીએ.
લેક્ટોઝને પાણીમાં નાખીએ છીએ, એનું જળ વિભાજન કરીએ છીએ તો આપણને ગ્લુકોઝ અને ગેલ્ટોઝ મળે છે. માલ્ટોઝને પાણીમાં નાખીએ છીએ, જળ વિભાજન કરીએ છીએ તો 2 ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. MCQ માટે મહત્ત્વના તમે પ્રશ્ન સમજી શકો છો કે સુક્રોઝનું જળ વિભાજન કરતાં કયા 2 મોનોસેકેરાઇડ મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. લેક્ટોઝનું તો ગ્લુકોઝ અને ગેલ્ટોઝ, અને માલ્ટોઝનું ગ્લુકોઝ અને ગ્લુકોઝ. આગળ વાત કરીએ. બધા જ ડાયસેકેરાઇડ્સ સ્ફટિકમય ઘન છે, પાણીમાં દ્રાવ્ય છે, સ્વાદે ગળ્યા છે, અને અન્ય ડાયસેકેરાઇડ બધા રિડક્શન કરતા છે. પોલિસેકેરાઇડ સંયોજન. હવે આગળ ચર્ચા કરીએ પોલિસેકેરાઇડ સંયોજન. પોલિસેકેરાઇડ સંયોજનોને જ્યારે પણ જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણને ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે, અને વધુ સંખ્યામાં એના મોનોસેકેરાઇડ સંયોજનો આપણને મળતા હોય છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ગુંદર આ વગેરે પોલિસેકેરાઇડ સંયોજનો છે. જે પોલિસેકેરાઇડ અસ્ફટિકમય છે, પાણીમાં અદ્રાવ્ય છે, સ્વાદવિહીન છે અને બિન રિડક્શન કરતા પણ છે. મિત્રો, આ MCQ યાદ રાખવા કે પોલિસેકેરાઇડ સંયોજનો અસ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય, સ્વાદવિહીન અને બિન રિડક્શન કરતા છે. હવે વાત કરીએ રિડક્શન કરતાને આધારે 2 પ્રકારે એના ભાગ પડે છે, જેમાંનું છે એક રિડક્શન કરતા અને બીજું છે બિન રિડક્શન કરતા. જો રિડક્શન કરતા હોય તો તે આલ્ડીહાઇડ સમૂહથી મુક્ત અને કીટોન સમૂહ ધરાવે છે, જ્યારે બિન રિડક્શન કરતા આલ્ડીહાઇડ કે કીટોન સમૂહથી મુક્ત હોતા. હવે મિત્રો, રિડ્યુસિંગ શર્કરાની જો માહિતી મેળવો તો ચેપ્ટર 8ની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જો ફેલિંગના દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયા બંનેનું જો રિડક્શન કરી શકે છે તો એને રિડ્યુસિંગ શર્કરા કહેવામાં આવે છે, જેની અંદર આલ્ડીહાઇડ સમૂહ અને કીટોન સમૂહ એ મુક્ત હોય છે. બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો એ સુક્રોઝ સિવાયના બધા જ ડાયસેકેરાઇડ સંયોજનો, અને જેને રિડક્શન કરતા શર્કરા પણ કહીએ છીએ. મિત્રો, નોન રિડ્યુસિંગ શર્કરા એટલે કે જેની અંદર ફેલિંગના દ્રાવણ અને ટોલેન્સના પ્રકારે રિડક્શન કરી શકતા નથી, જેને આપણે નોન રિડ્યુસિંગ શર્કરા કહીએ છીએ. જે આલ્ડીહાઇડ અને કીટોનથી મુક્ત હોતા નથી. જે સુક્રોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગુંદર, ગ્લાયકોઝન, એનો મતલબ એ થઈ ગયો કે બહુ જ મોટી શૃંખલામાં જોડાયેલી જે મોનોસેકેરાઇડ સંયોજનો છે એ બધા જ આપણે નોન રિડ્યુસિંગ શર્કરા તરીકે લઈ શકીએ છીએ. મોનોસેકેરાઇડ સંયોજનો એ કાર્બન પરમાણુની સંખ્યાને આધારે ને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવેલ હોય છે. મિત્રો, આલ્ડોઝ શર્કરા અને કીટોઝ શર્કરા કોને કહેવાય અને જેનું ઉદાહરણ આપણે નીચે મુજબ સમજીએ. આલ્ડોઝ આલ્ડીહાઇડ શબ્દ ઉપરથી, એટલે કે જેની અંદર કયો સમૂહ હશે? CHO, એટલે કે આપણને ખબર પડી ગયા આલ્ડોઝ. અને કીટોઝ એટલે કે એની અંદર કીટોન ગ્રુપ હોય છે. મોનોસેકેરાઇડ અણુ આલ્ડીહાઇડ CHO સમૂહ ધરાવતો હોય તો એ આલ્ડોઝ, અને મોનોસેકેરાઇડ સમૂહ જો કીટોન સમૂહ ધરાવતો હોય તો કીટોઝ. બહુ સરળ ભાષામાં સમજી લઈએ કે જેની અંદર તમને CHO જોવા મળે છે તો એને આપણે કહીશું આલ્ડોઝ. જેની અંદર તમને C≡O જોવા મળે છે તો જેને આપણે કહીએ છીએ કીટોઝ. સાથે સાથે એના વિવિધ જો કાર્બનની સંખ્યા મને 3 જોવા મળે છે તો એને આપણે કહીશું ટ્રાયોઝ. એના ઉપરથી આલ્ડીહાઇડ જો સભ્ય હોય એની અંદર CHO સમૂહ હોય તો આલ્ડો ટ્રાયોઝ, અને કીટોનનો સમૂહ હોય તો કીટો ટ્રાયોઝ. જો કાર્બન સંખ્યા જો 4 જોવા મળે છે તો હવે જો કાર્બન પરમાણુની સંખ્યા 4 હોય તો એને કહીએ છીએ આપણે ટેટ્રોઝ. જો આલ્ડીહાઇડ સમૂહ એની અંદર હાજર હોય તો આલ્ડો ટેટ્રોઝ, અને કીટોન સમૂહ હાજર હોય તો કીટો ટેટ્રોઝ. પછી વાત કરીએ છીએ આપણી પાસે જો કાર્બનની સંખ્યા 5 હોય તો એને આપણે ઓળખીએ છીએ પેન્ટોઝ, તો આલ્ડો પેન્ટોઝ અને કીટો પેન્ટોઝ. ઇન શોર્ટ,
જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમાં જો આલ્ડીહાઇડ સમૂહ હાજર હશે CHO અને કીટોન સમૂહ એટલે કે C ડબલ બોન્ડ ઓફ O, જો આ સમૂહ હાજર હોય તો આગળ કીટો લાગી જશે અને પાછળની તરફ લાગશે ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, હેપ્ટોઝ. અહીંયા પણ એ જ, પણ આગળ કયો લાગશે? આલ્ડોઝ. ઓકે, નાવ હવે જો ગ્લુકોઝનું જો રસાયણ વિશેની થોડીક માહિતી આપણે મેળવી લઈએ, જેથી કરીને આપણે આગામી જે અભ્યાસ કરીશું એની અંદર તમને સરળતા રહેશે. કુદરતમાં મુક્ત સ્વરૂપે તેમજ ઓછા સંયોજિત સ્વરૂપે મળે છે. મીઠા ફળો અને મધમાં રહેલું હોય છે. પાકી દ્રાક્ષમાં ઘણા જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખૂબ વધુ પ્રમાણમાં પાકી દ્રાક્ષમાં જોવા મળે છે. દ્રાક્ષમાંથી સૌથી વધુ આપણે ગ્લુકોઝ પ્રાપ્ત કરી શકીએ છીએ. નાવ હવે આખા ચેપ્ટર્સની મર્મમાંથી હવે મેઇન આખું ચેપ્ટર્સનો રખ નીકળશે અને હવે આપણે એના ઉપર સ્ટાર્ટ કરીએ છીએ કે સુક્રોઝમાંથી ગ્લુકોઝની બનાવટ. સુક્રોઝને મંદ HCl અથવા તો મંદ H2SO4 સાથે આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળવામાં આવે અને એનું જળ વિભાજનથી આપણને ગ્લુકોઝ મળશે અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. નીચે અહીંયા આપણને આપેલું છે કે C12H22O11 પાણી છે, H+ આયન એટલે કે મંદ HCl અને મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને સમાન પ્રમાણમાં સમમોલ પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. મિત્રો અહીંયા તમે જોશો એટલે ડિવાઇડેડ બાય 2 છે. H2 આ સંયોજનની અંદર જોડાઈ જશે એટલે C6H12O6 C6H12O6 મળશે. એટલે સુક્રોઝમાંથી આપણે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ મેળવી શકીએ છીએ. સેકન્ડ છે સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચમાંથી જો આપણે મેળવવાનો આવે છે તો ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન તાપમાને અને દબાણ હેઠળ મંદ H2SO4 સાથે ઉકાળતા જળ વિભાજનથી શું મળે છે? આપણને ગ્લુકોઝ મળે છે. જેટલા મોલેક્યુલ્સ તમે સ્ટાર્ચના લીધા હશે C6H10O5 N એટલે મતલબ કે 10, 15, 20, 25 જેટલા પણ તમે એના સ્ટાર્ચના સેકેરાઇડ લીધા હોય એ સ્ટાર્ચના સેકેરાઇડને n નંબર્સ ઓફ H2O સાથે આપણે જો જળ વિભાજન કરીએ છીએ 393 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણ હેઠળ આપણને n ટાઈમ્સ ઓફ C6H12O6 એટલે કે ગ્લુકોઝ આપણને મળે છે. આગળ જઈએ. ગ્લુકોઝના બંધારણ જે છે, ગ્લુકોઝ એક આલ્ડોહેક્ઝોઝ છે અને તે ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. સ્ટાર્ચ, ગ્લુકોઝ વગેરેના એ મોનોમર છે. એનું બંધારણ અહીંયા આપણને આપેલું છે. હમણાં હાલ જ વાત કરી કે જેની અંદર આલ્ડીહાઇડ સમૂહ, કયો સમૂહ? આલ્ડીહાઇડ સમૂહ આપણને જોવા મળે છે. તો આપણે તરત જ કહી દઈએ છીએ કે ભાઈ આ આલ્ડીહાઇડનો સમૂહ છે. હવે એની અંદર ટોટલ કાર્બનની સંખ્યા આપણે જો ગણીએ છીએ તો કેટલી થાય છે એ પણ ગણીએ. 1, 2, આ ટોટલ 4 એટલે 5 ને 1 6 એટલે આપણે એને શું કીધું? આલ્ડોહેક્ઝોઝ. ક્લિયર? અને સરળ આપણને સ્ટ્રક્ચર ખબર જ છે. C6H12O6 કાર્બનની સંખ્યા કેટલી છે? 6 છે એટલે આલ્ડોહેક્ઝોઝ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા જો CHO સમૂહ જોડાયેલો છે. ઓકે, તો એને આપણે આલ્ડોહેક્ઝોઝ તરીકે ઓળખી શકીએ છીએ. હવે ગ્લુકોઝનું અણુ જે છે એમાં 6 કાર્બન છે. એની જે સરળ શૃંખલા છે એની અંદર C ડબલ બોન્ડ ઓફ O એટલે કે કાર્બોનિક સમૂહની હાજરી છે એવું જો આપણે નક્કી કરવું હોય તો જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝને HIની હાજરીમાં ગરમ કરતા આપણને N-હેક્ઝેન સરળ શૃંખલા આલ્કેન સમૂહ મળે છે. કોણ મળે છે? આલ્કેન મળે છે. ઓકે, આપ જોઈ શકો છો અહીંયા CHO, CHOH4 ટાઈમ્સ CH2OH અને આપણને CH3, CH2, 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 CH3 પ્રાપ્ત થાય છે.
એન હેક્સેન મળે છે. એનો મતલબ એ થયો કે ગ્લુકોઝને HI સાથે લાંબા સમય સુધી ગરમ કરતા 5 OH સમૂહનું અને એક CHO સમૂહનું હાઇડ્રોજન વડે રિડક્શન થાય છે અને એન હેક્સેન બનાવે છે. આથી સરળ શૃંખલાની અંદર 6 કાર્બનની એક સરળ શૃંખલા તમને જોવા મળે છે. હવે આપણે જોઈએ કે કાર્બોનિલ C≡O સમૂહની હાજરી. મિત્રો, ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા ગ્લુકોઝ ઓક્સાઇન બનાવે છે. ગ્લુકોઝ શું બનાવે છે? ઓક્સાઇન બનાવે છે. જો પછી એની HCN સાથે પ્રક્રિયા જો આપણે કરાવીએ છીએ, એક અણુ સાથે ઉમેરાઈને ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન બનાવે છે. શું બનાવે છે? સાયનોહાઇડ્રિન. આ પ્રક્રિયાને ગ્લુકોઝના એક અણુમાં C≡O ની હાજરી સૂચવે છે, જે આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ. મિત્રો, અહીંયા પ્રક્રિયા જોશો એટલે તમને વધુ આઈડિયા આવશે. આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે CHO, CHOH, 4 times CH2OH. એની આપણે NH2OH સાથે પ્રક્રિયા, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. તો અહીંયા રહેલો ડબલ બોન્ડેડ ઓક્સિજન ઉપર એટેક કરે છે. ઓકે, અને અહીંયા આપણે સીધો મોલેક્યુલ જોડાય છે CH≡NOH અને બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ છે. મિત્રો, ફરીથી એક વખત તમને કહી દઉં, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે પણ 8મા ચેપ્ટરમાં આપણે જે અભ્યાસ કર્યો હતો એની એ જ વસ્તુ છે કે આલ્ડિહાઇડ સમૂહ ઉપર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સમૂહ ત્યાં જોડાવા જાય છે. તો જે સમૂહની અંદર C≡O અને આ હાઇડ્રોજન અને બાકીનું અહીંયાથી જે શૃંખલા છે ગ્લુકોઝની જોડાયેલી છે, તો આ ડબલ બોન્ડ ઉપર જઈને એમોનિયાનો મોલેક્યુલ જઈને જોડાવાનો પ્રયત્ન કરે તો ત્યાં શું બની જાય છે? CH≡NOH. દેટ મીન્સ કે આ જે સંયોજન બનાવ્યું છે એ સંયોજન એ આપણને એની અંદર એક સમૂહ જે જોડાયો છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે એની અંદર કયો કાર્બોનિલ સમૂહ હાજર છે. બીજી એક પ્રક્રિયા એવી છે કે જે પ્રક્રિયા શું છે કે ગ્લુકોઝ છે અને એની HCN સાથેની પ્રક્રિયા કરાવીએ છીએ તો પણ ડબલ બોન્ડેડ O ઓક્સિજન સાથે ત્યાં જઈને એટેક કરે છે. એમાં હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાય છે. દેટ મીન્સ કે કાર્બન ડબલ બોન્ડ O, આ હાઇડ્રોજન અને આ નીચે ગ્લુકોઝની શૃંખલા તો HCN સાથે જોડાય છે. તો હાઇડ્રોજન એટલે HCN ત્યાં એટેક ડબલ બોન્ડ અહીંયાથી બ્રેક થશે અને કાર્બન સાથે આપણને એક નવું જોડાણ જોવા મળે છે જેની અંદર COH અને સાથે સાથે CN, હાઇડ્રોજન અને ગ્લુકોઝની નીચેની બાકીની શૃંખલા. તો આ એક સંયોજન બનાવી દીધું. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે જેમાં કાર્બોક્સિલિક સમૂહ હાજર જોવા મળે છે. બંને પ્રક્રિયાઓ મહત્વની છે. હજુ એવી વાત કરીએ કે ભાઈ CHO સમૂહની હાજરી સૂચવે છે. શેની વાત કરીએ છીએ? એક CHO સમૂહ છે અને 5 OH સમૂહની હાજરી છે. તો CHO સમૂહની હાજરી સૂચવવા માટે આપણે સીધું સરળ જ Br2 જળ સાથે આપણે જો પ્રક્રિયા કરાવીએ છીએ, બ્રોમિનેશન પ્રક્રિયા કહી શકો તમે. તો આલ્ડીહાઇડનું બ્રોમિનેશન કરીએ તો આલ્ડીહાઇડમાંથી શું બનાવે છે? એસિડ બનાવે છે, જેને આપણે ગ્લુકોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ગ્લુકોઝનું જો Br2 જળ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો ગ્લુકોનિક એસિડ બનાવે છે. એટલે CHOમાંથી સીધું શું બનાવી દીધું? COOH. એનો મતલબ કે ઓક્સિડેશન કરતા સાથે આપણને કાર્બોક્સિલિક એસિડ એટલે ગ્લુકોનિક એસિડ બનાવે છે. એટલે એવું કહી શકીએ કે આલ્ડીહાઇડનું Br2 જળ સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે છે તો આપણને એસિડિક એસિડમાં રૂપાંતરણ થાય છે અને એટલે એવું કહી શકીએ કે એક CHO સમૂહ એની અંદર હાજર છે. સાથે સાથે એ ગ્લુકોઝની એસિડિક એનાઇડ્રાઇડ સાથેની
એસિટિક એનહાઇડ્રેટ છે, ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રેટ સાથેની એસિટિલેશન પ્રક્રિયા કરતાં ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બનાવે છે, જે સૂચવે છે કે જેની અંદર 5 OH સમૂહ હાજર છે. આપણે અહીંયા જોઈએ નીચે સ્ટ્રક્ચર આપેલું છે તો આપણને વધારે આઈડિયા આવશે. આપ જુઓ કે અહીંયા CHO, OH અને અહીંયા OH નીચેના જે સભ્યો રહ્યા, અહીંયા તમે 4 જુઓ છો, અહીંયા 1 જુઓ છો, જેની અસર જો એસિટિક એનહાઇડ્રેટ સાથે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ તો એનું જોડાણ ત્યાં થાય છે. અને અહીં એસિટિક એનહાઇડ્રેટની અંદર તમે વાત કરીએ, એસિટિક એનહાઇડ્રેટની વાત કરીએ એટલે CH3CO twice O જે OH સમૂહ જ્યાં છે ત્યાં જેને જોડાવાનો પ્રયત્ન કરે છે. અને આ એસિટિક એનહાઇડ્રેટ જો OH સમૂહની જગ્યાએ જેને જોડાય છે એટલે આપણે કહી શકીએ છીએ કે આપેલા ગ્લુકોઝ સંયોજનની અંદર એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા 5 OH સમૂહની હાજરી સૂચવે છે. મિત્રો આગળ બીજી ચર્ચા કરીએ કે એક પ્રાથમિક OH સમૂહની હાજરી. હવે મિત્રો આપણે એવું સમજીએ કે OH સમૂહની હાજરી, ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ, અહીંયા ગ્લુકોઝ છે અને ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન જો આપણે HNO3 દ્વારા કરાવીએ છીએ તો આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ દેખાય છે. અહીંયા COOH 2 વખત આવે છે એટલે ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે સેકેરિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો જેના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે ગ્લુકોઝના અણુમાં એક પ્રાથમિક OH સમૂહની હાજરી સૂચવે છે. બીજું એવું પણ કહી શકીએ, બહુ સરળ રીતે આપણે જો કહેવું હોય તો 1 ડિગ્રી OH સમજવું હોય તો સીધી ખબર છે કે જે સમૂહ સાથે, જે કાર્બન સાથે CHO જોડાયેલો છે, બરાબર, એ CHO અને અહીંયા નીચે તમે જુઓ છો તો અહીંયા CH2OH છે. હવે આ CHO અને આ CH2OH છે, બંને જગ્યાએ શું આવી જશે? COOH. આગળ આપણે ચર્ચા કરીએ. હવે આપણે ગોઠવણીની વાતો કરીએ, જે ફિશર પ્રક્ષેપણ બંધારણો દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. પહેલું જે છે ગ્લુકોઝનું બંધારણ છે, CHO, HOH, HOH તરત જ બદલાય OH અને H, HOH, HOH અને CH2OH. આપ અહીંયા જોઈ શકો છો કે આલ્ડીહાઇડ સમૂહને આધારે એની ગોઠવણી ગ્લુકોઝમાં આપેલી છે. તરત જ અહીંયા આપણે બીજું જોઈએ છે સંયોજન, જેની અંદર એક COOH છે, નીચે કોણ છે? CH2OH છે. ત્યાર પછી એના પછીનું જોઈએ છે તો આ ગ્લુકોનિક એસિડ હતો. બીજા નંબરે શું કહી શકો તમે? ગ્લુકોનિક એસિડ. અને લાસ્ટ વન જે છે જેને આપણે કહીએ છીએ સેકરિક એસિડ, જેની અંદર બંને ઉપર અને નીચે બંને જગ્યાએ કોણ છે? COOH. જેમાં ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ બંનેનું આપણે શું કરાવ્યું હતું? ઓક્સિડેશન. આગળ વાત કરી HNO3 દ્વારા, જેના આધારે તમે એનું અવકાશીય વિન્યાસ સમજી શકો છો. ગ્લુકોઝના વિન્યાસના બંધારણની જે સંજ્ઞાઓ છે એને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્લુકોઝને સાચી રીતે D+ ગ્લુકોઝ નામથી દર્શાવવામાં આવે છે. ડી ગ્લુકોઝનો વિન્યાસ દર્શાવે છે, જેને પ્લસ અણુ એટલે કે દક્ષિણ ભ્રમણીય સ્વભાવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મિત્રો પ્રકાશ ક્રિયાશીલતા ડી અને એલ, ડેક્સ્ટ્રો અને લિયો, એની પ્રકાશીય સંજ્ઞાઓ ડી અને એલ સાથે કોઈ જ સંબંધ નથી, યાદ રાખજો. અહીંયા જે પણ એનો જે વિન્યાસ છે ડી ગ્લુકોઝ કે D+ ગ્લુકોઝ, એ ડેક્સ્ટ્રો લિયો સંજ્ઞાઓની જે પ્રકાશ ભ્રમણ કક્ષાઓ ડી અને એલ સાથે કોઈ જ સંબંધ નથી, યાદ રાખશો. ડી અને એલની જો આપણે વાત કરીએ છીએ, જેની અંદર આપણે અવકાશીય વિન્યાસ સૂચવેલા છે. જો H ડાબી તરફ જોવા મળે ને OH જમણી તરફ જોવા મળે તો પ્લસ ચિહ્ન સાથે ગ્લિસરાલ્ડિહાઇડ તરીકે ઓળખાય છે.
અને એનાથી વિરુદ્ધમાં એની ગોઠવણી હોય OH અને H, તો તમે એને માઇનસ ક્રિસ્ટાલ્ડિહાઇડ તરીકે ઓળખો છો. એટલે સમજીએ ફરી કે જો એની જમણી બાજુ OH સમૂહ હોય તો એને D તરીકે ઓળખશું, અને જો ડાબી બાજુ તરીકે હોય તો એને L તરીકે ઓળખશું. ઓકે, જો યાદ રાખવું હોય તો આપણે એવું સમજી લેવાનું કે જો આપણે લેફ્ટ L વાપરીએ એટલે લેફ્ટ ડાબી બાજુ જો OH સમૂહ જોવા મળે છે તો એને L તરીકે ઓળખવાનું છે. માઇનસ સંયોજનો જેટલા પણ છે એ બધા જ L તરીકે ઓળખાશે, અને પ્લસ સંયોજનો છે બધા જ D તરીકે ઓળખાશે. પહેલું સમજીએ મોનોસેકેરાઇડ વિન્યાસ. મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા OH સમૂહ આ દિશા તરફ છે, એનો મતલબ કે OH એ કઈ દિશા તરફ બતાવે છે? જમણી બાજુ, એટલે D પ્લસ ક્રિસ્ટાલ્ડિહાઇડ. એ જ રીતે ગ્લુકોઝમાં પણ તમે જોઈ શકો છો કે OH સમૂહ ક્યાં છે? તો D પ્લસ ગ્લુકોઝ. સૌથી દૂરના અસમ કાર્બન પર OH સમૂહ જમણી બાજુ ગોઠવાયેલ છે, એટલે D પ્લસ ક્રિસ્ટાલ્ડિહાઇડની તુલનામાં D વિન્યાસ દરથી નક્કી કરી શકીએ છીએ. મોનોસેકેરાઇડ અવકાશીય બંધારણ એવી રીતે લખવામાં આવે છે કે જેમાં કાર્બનની શૃંખલા ઊભી લાઇનમાં ઉપરથી નીચે તરફ અને સૌથી વધુ ઓક્સિડેશન પામેલા કાર્બનની શૃંખલાની ટોચ કે શીર્ષ પર રહે છે. આપણે હમણાં હાલ જ વાત કરી કે જેનું ઓક્સિડેશન પામે છે તો એ ટોચ પર હોય, તો આ રહ્યા બંને ઓક્સિડેશન પામનાર. ઓકે, ગ્લુકોઝ અણુમાં સૌથી નીચે કાર્બન સિવાયના, એટલે કે અણુમાં સૌથી નીચેના કાર્બન સિવાયના અન્ય કાર્બનને ધ્યાનમાં લેવામાં આવતા નથી. બધી સમજૂતી છે, એટલે સમજૂતી એ મુજબ આપણે સમજવાનું. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. CHO સમૂહ છતાં તે સ્કીપ કસોટી આપતું નથી. MCQ. CHO સમૂહ હોવા છતાં એ NaHSO3 સાથે યોગશીલ નિપજ આપતું નથી. બંને MCQ છે. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન Na2OH સાથે પ્રક્રિયા આપતું નથી. CHO સમૂહની એક ગેરહાજરી સૂચવે છે. ગ્લુકોઝ બે જુદા જુદા સ્ફટિકમય સ્વરૂપ જોવા મળે, જેમાં એક આલ્ફા ગ્લુકોઝ અને એક બીટા ગ્લુકોઝ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ગ્લુકોઝના આલ્ફા સ્વરૂપને મેળવવા માટે ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવીને સ્ફટિકીકરણ કરતા આપણને મેળવવામાં આવે છે. બીટા સ્વરૂપને 371 કેલ્વિન તાપમાને આપણે જો ગ્લુકોઝને ગરમ કરીએ તો સંતૃપ્ત જલીય દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ગ્લુકોઝના આ વર્તણૂકને તેની ખુલ્લી શૃંખલાવાળા બંધારણ વડે સમજાવી શકાતું નથી. મિત્રો યાદ રાખીએ, આલ્ફા જે સ્વરૂપ છે એ 303 કેલ્વિન તાપમાને સાથે સ્ફટિકીકરણ કરાય, અને બીટા સ્વરૂપને 371 કેલ્વિન તાપમાને આપણે એનું સ્ફટિકીકરણ કરી શકીએ છીએ. અહીંયા આપણે બંધારણ જે આપેલા છે એ બંધારણ ઉપર થોડીક નજર કરીશું તો વધારે આપણને આઈડિયા આવશે કે આપ અહીંયા, ચલો મિત્રો જોઈએ તો હવે આપણે આલ્ફા D પ્લસ ગ્લુકોઝ અને બીટા D પ્લસ ગ્લુકોઝ કઈ રીતે બને છે. મિત્રો જ્યારે પણ એનો ક્રિયાશીલ સમૂહ CHO જે છે, 5મા નંબરનું કાર્બન અને પ્રથમ નંબરના કાર્બનનું જોડાણ ઓક્સિજન વડે થયેલું જોવા મળે છે, જેની અંદર જમણી બાજુ તરફ OH સમૂહ હોય છે, એટલે આલ્ફા D પ્લસ ગ્લુકોઝ બને છે. એ જ રીતે 5મા નંબરનો કાર્બનનો OH અને પ્રથમ નંબરના કાર્બનના ડબલ બોન્ડ ઓફ O સાથેના સમૂહ ઓક્સિજન સાથે જોડાય છે, અને જો ડાબી બાજુ OH હોય છે તો આપણે બીટા D પ્લસ ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. આ બંને જે શૃંખલાઓ છે એના આધારે આપણે એને ચક્રીય બે બંધારણો સ્વરૂપો આપણે સમજી શકીએ છીએ, જે અહીંયા નીચે મુજબ આપણે જોઈએ, જેના આ બંને ચક્રીય સંયોજનો છે. મિત્રો આ જે બેન્ઝીન રિંગ છે એની અંદર 5મા અને આ પ્રથમ કાર્બન વચ્ચે આપણે શું મૂકી દેવાનું છે? ઓક્સિજન મૂકી દેવાનું છે.
અને એનું સ્વરૂપ આપણે બનાવવાનું થાય છે. ઓક્સિજન મૂકી દીધું, બાકીના સંયોજનો આપણે એક સ્ટ્રક્ચર બનાવી છે એટલે તમને ખ્યાલ આવી જશે અને એના આધારે આપણે એની ગોઠવણી કરશું. પહેલો જે સભ્ય છે એમાં ઉપર જો આપણે હાઇડ્રોજન લખીએ છીએ, નીચે OH લખીએ છીએ. ઓકે, હવે આપ એની સાથેનું કમ્પેરિઝન કરશું. જો અહીંયા 12 OH આવી જાય છે, 12 OH આવી જાય છે, એની તરત જ નીચે પણ આપણે શું ગોઠવણી કરશું? OH. ઉપર શેનું ગોઠવણી કરશું? H. હવે એની એન્ટીમાં OH, H, OH, H, અહીંયા H અને અહીંયા આપણે લઈએ છીએ C2 અથવા તો CH2OH. ઓકે, તો આને કહીએ છીએ આલ્ફા. D પ્લસ ગ્લુકો પાયરેનોસ. આ પાયરેન સ્ટ્રક્ચર છે જેની અંદર યાદ રાખવાનું કે વચ્ચે શું છે? ઓક્સિજન છે બેન્ઝીન રિંગ વચ્ચે. ઓકે, એ જ રીતે થોડુંક જ ચેન્જીસ જે અહીંયા ચેન્જીસ આપણને જોવા મળશે એ ચેન્જીસ એ ટાઈપનો છે કે અહીંયા ઉલટાઈ જશે. ખાલી ઉલટાશે એટલે કંઈક મને આવું મળશે. અહીંયા OH જતું રહેશે, અહીંયા OH જતું રહેશે અને નીચે શું આવી જશે? H આવી જશે. એટલે આ બની જશે બીટા D પ્લસ ગ્લુકોપાયરેનોસ. આ બંનેમાં બસ આટલો જ ડિફરન્ટ છે. આ બંને બંધારણો C1 પર OH સમૂહની સાપેક્ષ પર વિન્યાસ, બરાબર, અને આ બંનેની અંદરનો જે ડિફરન્ટ છે આલ્ફા અને બીટા સ્વરૂપનો એ આપ હવે સમજી ગયા હશો. આલ્ફામાં શું છે બેટા? OH અને આ OH બંને જોડે આવશે એટલું ધ્યાન રાખજો. શોર્ટકટ રીતે યાદ રાખવું હોય તો અહીંયા OH અને અહીંયા શું હશે? H. તો તમારે સમજવાનું કે બીટા છે ને આ શું છે? આલ્ફા છે. ઓકે, અને એને આપણે હાવર્થ નિરૂપણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઓકે, ચલો આગામી આપણે નેક્સ્ટ લેક્ચર્સ આવતીકાલે લઈશું. થેન્ક યુ સો મચ.